એમાં મમ્મી આપણી થઈ ગઈ છે સવાર ને આપણે નીકળી આવ્યા છે અમદાવાદ એક્સપ્રેસ ઉપર આવી ગયા છીએ ભાઈ. આપણે નડિયાદ કને પહોંચી આવ્યા છીએ એક્સપ્રેસ ઉપર નડિયાદ કને ભાઈ. જો ભાઈ ગાડીઓની લાઈન લાગી છે ભાઈ. આપણી ગાડીના ઇન્ડિકેટર બંધ થઈ ગયા છે ભાઈ. સિગ્નલ આપણે ઇન્ડિકેટર આવે એ આપણી ગાડીના બંધ થઈ ગયા છે. ભાઈ આપણે આણંદ પહોંચી આવ્યા આણંદ ભાઈ. જો ભાઈ આણંદ એક્સપ્રેસ નો વિવો ભાઈ. રેસ્ટ દીધો છે ગાડીઓને ભાઈ. ને જગ્યા છે ઊભી રાખવાની આણંદ હો ભાઈ. ભાઈ આપણે વડોદરા પહોંચી આવ્યા વડોદરા ભાઈ. સાવલી ચોકડી ભાઈ સાવલી ચોકડી વડોદરા. જોઈએ હવે આગળ આપણે કેટલી ટ્રાફિક મળે નથી મળતી ભાઈ. ટ્રાફિકનો ઘર આવી ગયા હો ભાઈ. હવે રોડ ટ્રાફિકનો ઘર બની જશે સુરત ભાઈ. વડોદરામાં એન્ટ્રન્સ થતા એટલે ટ્રાફિક થઈ ગયો. નાનકડો પુલિયો આવે ત્યાં ભાઈ. જો ભાઈ વડોદરાનો નજારો હો ભાઈ કાંઈ ન ઘટે. તો ભાઈ થોડી થોડી ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે થવાની. આપણે કરજણ પહોંચી આવે છે કરજણ ટોલ પ્લાઝા ઉપર ભાઈ. આપે દેખાતો હોય ભાઈ ભાઈ. સુહાના સફા 70-50 DJ 36 ભાઈ. DJ 36 સુહાના સફાર કરજણ ટોલ પ્લાઝા. ભરૂચ પુલિયા ઉપર પહોંચી આવ્યા. ટ્રાફિક બાફિક માતાજીની મહેરબાની છે આપણે ક્યાં નડી નથી. એ 8-10 ગાડીમાં એ ટ્રાફિક ન કહેવાય. જો ભાઈ 50-99 ગઈને રસ્તો ખુલ્લો છે ભાઈ. જો હજી સુધી ટ્રાફિક આપણે નથી નડી. જો 2 પુલિયા ખાલી છે ને. જો ભાઈ ભૂંગરા લ્યો પાણી લ્યો ઠંડો. ભાઈ આજે સુરત રોડ ઉપર 2 બાજુ ટ્રાફિક નથી હો ભાઈ. ક્યાં આજે ટ્રાફિક જોવા જ નથી મળી ભાઈ. અંકલેશ્વર કને પહોંચવા આવ્યા છીએ. તો ભાઈ આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લેટ હવે જમવા જઈએ છીએ. કાંઈ ન ઘટે. 10-12 રોટલી ખાવાની હોય. એકાદું શાક હશે ને 2-3 છાશના ગ્લાસ હશે ભાઈ. અંકલેશ્વર વટીને ભાઈ એક્સેલ હોટલ આવે છે. એક્સેલ ભાઈ. જો ત્યાં બેટરીવાળાને બધાય છે. ગેરેજો ટાયરવાળા અને ભાઈ ગિરીશવાળા ને બધાય છે હો ભાઈ. ગિરીશવાળાને એટલે બતાવીએ કે હમણાં આપણે અમદાવાદથી હેરાન થઈ ગયા ભાઈ. આપણે ઠેઠ હળવદ ટોલ નાકા ઉપર આપણને ગિરીશવાળો ભાઈ મળ્યો. આપણે
1.5 કલાક આરામ કર્યો ભાઈ, જમ્યા, નાહી ધોઈ ફ્રેશ થઈને હવે ભાઈ આપણે નીકળી ગયા છીએ. હવે હમણાં જ આવશે એક્સપ્રેસ ભાઈ, દિલ્હી મુંબઈ. તો ભાઈ આપણે થોડીક ટ્રાફિક નડી. આપણે કિમ કને પહેલાં એક્સપ્રેસ હાઈવેથી પહેલાં આપણે થોડીક ટ્રાફિક છે. જોઈએ હવે કેટલી વાર માથાકૂટ કરવી પડે. જો ભાઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ભાઈ. બ્લોકના કારખાના છે ભાઈ. કને પહોંચી આવ્યા છીએ અને જો વરસાદનો માહોલ અંધારું થવા માંડે ભાઈ. રામદૂત જાય આઝાદ ભાઈ. તો ભાઈ આપણે હજી ધુલિયા જાય 50 કિલોમીટર છે. જઈએ આજે ખાલી થશે કે નહીં થાય જોઈએ. હું પહોંચી જઈએ ભાઈ. ફાઇનલ આપણી ગાડી રાતે ખાલી થઈ ગઈ હતી. હવે કાંટો કરાવવા જઈએ છીએ. કાંટાવાળો ભાઈ ભાગી ગયો તો. દશેરા હતા એટલે આપણે ગાડી ખાલી નથી થવાની ને થઈ ગઈ છે ભાઈ. જો કંપની છે તો ભાઈ આપણે ખાલી કરીને સોમનાથ હોટલે પહોંચી આવ્યા ભાઈ. જોઈએ રોડ ઉપર જ છે હો ભાઈ. નાવા ધોવાની સગવડ. જો ભાઈ આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને આવી ગયા હો ભાઈ. કાંઈ ન ઘટે. હવે બા બા ખાઈ પીને ઉઈ રહેવો છે. આજે ઓર્ડર જોઈએ હવે શું આવે છે. એ આમે હોટલ છે તમને દેખાતી હોય. ખાઈ પીને 2-3 કલાક આરામ કરી લઈએ. જય સોમનાથ. સોમનાથ ભાઈ. જો ભાઈ વાદળા કેવી રીતે ગોઠવાઈ ગયા હો ભાઈ. હાથી જેવો આપણે સૂંઢ લાગે છે. જુઓ ભાઈ છે ને હાથી જેવો આકાર બની ગયો છે ભાઈ. ધુલિયા ધુલિયા સોમનાથ હોટલ ભાઈ.